ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. લોક પર મને દયા આવે છે, કેમ કે હમણાં 3 દહાડાથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને બીજી કલમ 1 થી 10 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: પ્રભુમાં પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રચલિત શાસ્ત્ર ભાગ અને પ્રસંગ છે અને આપણે સૌ જાણીએ છીએ કે ત્યાર પછી પ્રભુએ માત્ર 7 રોટલી અને થોડી નાની માછલી પર આશીર્વાદ માંગીને આશરે 4000 લોકોને જમાડ્યા અને એ અદ્ભુત ચમત્કાર આપણે જોયો. પ્રભુ જાણે છે કે 3 દહાડાથી તેઓ મારી સાથે છે, તેમની પાસે ખાવાનું નથી અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે. વળી તેઓમાંના કેટલાયક આગેથી આવ્યા છે. 3જી કલમનો અભ્યાસ કરશો તો આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. આને સાવ અલગ રીતે પ્રભુએ મને બતાવ્યું અને એનું શબ્દસહ વર્ણન તો નથી કરી શકતો, પરંતુ થોડા ઘણા વિચાર મૂકવા પ્રયત્ન કરીશ. મુસાફરીએ જાઓ એટલે ઘરેથી ચિંતા કરીને મા અથવા પત્ની કંઈક ને કંઈક તો બનાવી જ દેશે, જે રસ્તે સમય થતાં તમે આરોગી શકો, શરીરને જોઈતું પોષણ મળી રહે, જેથી નિર્ગત થવાય નહીં. એ જ રીતે આત્મિક મુસાફરીમાં પણ સમયે સમયે ચોક્કસ આત્મિક ખોરાકની જરૂર પડે જ છે. એના વગર મુસાફરી શક્ય નથી. આપણે આત્મિક મુસાફરીમાં છીએ, એક ચોક્કસ સ્થાન જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લઈ જવા માંગે છે અને આપણને જોવા માંગે છે અને આપણે એ દિશામાં આગળ પણ વધી રહ્યા છે તેમની કૃપાથી. પ્રભુએ અદ્ભુત રીતે માર્ગમાં આપણને મદદ મળી શકે એમ આપણા આત્મિક ભાથાની વ્યવસ્થા કરી જ છે, જે આપણને શક્તિ, બળ, હિંમત, પ્રકાશ, સામર્થ્ય, ઉત્તેજન, માર્ગદર્શન, દોરવણી, સલાહ, સૂચન, ચેતવણી વગેરે પૂરા પાડે છે. હા, એ દેવનું વચન છે. આત્મિક મુસાફરીમાં જો એ તમારી પાસે, તમારી સાથે, તમારામાં નથી તો તમે નિર્ગત થઈ જશો, થાકી જશો અને શત્રુ તમને હંફાવશે, ભટકાવશે. આપણે જેઓ હમણાં 10 વર્ષથી 30 વર્ષથી અહીં એમ પણ લખ્યું છે કે ઘણે દૂરથી આવ્યા છે, એટલે કે પેઢીઓથી પ્રભુમાં છીએ. વંશ પરંપરાગત રીતે પ્રભુની ઓળખ આપણને મળી છે. હા, એ રીતે કદાચ આપણે કેટલાક વર્ષોથી, પેઢીઓથી, એટલે કે ઘણે દૂરથી આવ્યા હોઈ શકીએ છીએ અને તેથી આપણને એક રીતે જોવા જઈએ તો એ પ્રત્યે આપણે બેદરકાર બનીએ છીએ. અને પેઢીઓથી એટલે કે ઘણે દૂરથી આવ્યા હોય એટલે શક્ય છે કે આત્મિક મુસાફરી માટેના ભાથા પ્રત્યે આપણે બેદરકાર હોઈએ. અને તમે જોશો ઘણીવાર એવા આપણને નિર્ગત થઈ જઈ રસ્તામાં જ દમ તોડી દઈએ છીએ, કારણ ભાથું નથી. ભાથા પ્રત્યે આપણે બેદરકાર રહ્યા છે, બેધ્યાન રહ્યા છે. વચન નથી, ભાથું નથી. ક્યાંથી હોય? વાંચ્યું હોય તો ને, સંગતમાં સાંભળ્યું હોય તો ને, સાંભળ્યું હોય પણ જીવનમાં ઉતાર્યું હોય તો ને, અને આત્મસાત કર્યું હોય તો ને, અને હૃદયમાં હોય તો ને. હા, અભિમાનથી કહી શકીએ છીએ કે અમે તો અમારા બાપ દાદાના સમયથી વિશ્વાસમાં છીએ, પેઢી દર પેઢી દૂરથી આવ્યા છીએ, છતાં આત્મિક ખોરાક દેવના વચન સંદર્ભે બેદરકાર હોઈ શકીએ છીએ. પણ તમે બેદરકાર નહીં, અપિતુ સાવધાન અને જાગૃત અને તૈયાર રહો. ને પ્રભુ ચાહે છે કે તમે રસ્તામાં નિર્ગત ન થાવ અને એટલા માટે ચમત્કારિક રીતે જે આત્મિક ખોરાક એટલે દેવનું વચન, જે સરળતાથી હાલ સાંપ્રત સમયમાં સુલભ રીતે અને આપણી પોતપોતાની માતૃભાષામાં આપણને પ્રાપ્ય છે, તે મળે છે, એટલામાં તેને શોધીએ, વાંચીએ, હૃદયમાં ઉતારીએ, આરોગીએ અને પચાવીએ, કે જેથી તેનાથી જે શક્તિ, સામર્થ્ય મળે, બળ મળે
અને જે વડે તમે નિર્ધારિત મુસાફરી પૂર્ણ કરી ઠરાવેલ સ્થળે પહોંચી શકો. અને માટે એને આરોગવાની જરૂર છે અને પચાવવાની પણ જરૂર છે. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.